દર્શક મિત્રો, બાળકીના નિધનના સમાચાર મળતા કોંગ્રેસી અગ્રણીઓ પહોંચ્યા સયાજી હોસ્પિટલ. પહેલાં તો નિશાંત રાવલ અને ત્યારબાદ પહોંચ્યા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુ. શું કહ્યું આ બંને નેતાઓએ સાંભળો. મીડિયાના માધ્યમ દ્વારા, પત્રકારોના માધ્યમ દ્વારા જ્યારે જાણકારી પ્રાપ્ત થઈ કે આ બાળકી હવે આ દુનિયામાં નથી રહી, 10 વર્ષની નાનકડી બાળકી જેને હજી તો આ ધરતી ઉપર શ્વાસ લેવાની કોશિશ કરી, જેના મા બાપ ઝારખંડ રાજ્યમાંથી અહીંયા ગુજરાતની પાવન ધરતી ઉપર 2 પૈસા કમાવા માટે, 2 પૈસાની મજૂરી કરવા માટે આવ્યા હોય એવા સમયે આવા રાક્ષસ તત્વો દ્વારા એના ઉપર દુષ્કર્મ થાય અને 6 દિવસની સારવારમાં બાળકીનું અપમૃત્યુ થઈ જતું હોય. એ ગુજરાતની જનતા, ગુજરાતના સંસ્કારો તો ક્યારે સાકી ના લે. પરંતુ દિવસે દિવસે ગુજરાતમાં જે રેપની ઘટનાઓ, ગેંગ રેપની ઘટનાઓ વધી રહી છે. નવરાત્રીના પાવન પર્વ ઉપર પણ જ્યારે વડોદરા જેવી સંસ્કારની નગરીમાં બાળકી ઉપર રેપ થતો હોય, સુરતમાં રેપ થતો હોય, તો હવે સમય પાકી ગયો છે કે અમે સરકારને ગુજરાત કોંગ્રેસ તરફથી, વડોદરા કોંગ્રેસ તરફથી કોઈ પણ પ્રકારના રાજકારણ કરવા સિવાય અમે એક અપીલ કરવા માંગીએ છીએ કે હવે હૈદરાબાદ વાળી કરવી આવશ્યક બની ગઈ છે. ગુજરાત પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરીને 30 દિવસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા આ 10 વર્ષની બાળકીના માતા પિતાને ન્યાય અપાવવો જોઈએ. આ સમય પાકી ગયો છે. માનનીય ગૃહમંત્રી શ્રી પોડિયમ અથવા તો મીડિયાના માધ્યમ દ્વારા માત્ર ગર્જના કરે છે. ગર્જના ઇનફ નથી. તમારે સખતમાં સખત કાગળિયાની કાર્યવાહી કરીને લો એન્ડ ઓર્ડરનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવીને કોર્ટના માધ્યમ દ્વારા ફાંસીની સજા મિનિમમ અપાવવી પડશે.